विद्यार्थी मित्रों, स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश लेफ्टिंग सप्लीमेंटरी रीडर रीड 7 द प्रिंसेस एंड द टाइगर पार्ट 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું। અહીંયા વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે જ્યારે બેસો ત્યારે લેફ્ટિંગ ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો, કારણ કે જેવી રીતે મેઇન ટેક્સ્ટનું જેટલું મહત્વ છે તેટલું જ લેફ્ટિંગ સપ્લિમેન્ટરી રીડરનું મહત્વ છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો નાનો સરખો યુનિટ આપવામાં આવેલો છે। જે રીડ જે છે એમાં એક રાજા હતો, તેના રાજ્યમાં કે કોઈ ગંભીર ગુનો બને તો તેને કે છે મોતની એમ કે છે સજા ફરમાવતો નહીં, પરંતુ જે ગુનેગારને એક ખુલ્લું જે મેદાન હોય તેમાં મેદાનમાં કે લઈ જવામાં આવતો, બધા માણસો તેમ કહે છે કે તે જેનો જે પ્રમાણે જે કાર્ય કરે અથવા તો ખેલ જે કરવામાં આવતો એ ખેલને કે તે નિહાળતા, તેઓ એમ કહે છે કે અહીંયા એક નાનો સરખો પાઠ આપવામાં આવે છે, આપણે તેને સમજીએ। There was once a king. એક રાજા હતો। કિંગનો જેન્ડર ક્વીન। If anyone committed a serious crime in the kingdom, the king did not condemn him to death. जो एम के कोई व्यक्ति अथवा तो कोई मानस एम कहे के राज्य में गंभीर गुनो करे तो तेने एम कहे के मौतनी एम कहे के ते सजा आपतो न हतो। Instead, the criminal would be taken to a large arena. અને તેને બદલે એમ કહે છે કે જે ગુનેગારને એક વિશાળ જાહેર સ્થળ પર એમ કે લઈ જવામાં આવતો। લાર્જ સિમિલર થશે હ્યુજ, વેરી બિગ। All the people would come to see the show. એટલે કે બધા માણસો આ શો અથવા તો ખેલ જોવા માટે આવતા। In the arena there were two doors. એટલે કે જાહેર સ્થળ પર બે દરવાજા એમ કે છે કે રાખવામાં આવતા। Behind one door there was a fierce and hungry tiger. એક દરવાજાની પાછળ એમ કહે છે કે હિંસક અને કે ભૂખ્યો વાઘ હતો। ટાઈગરનો જેન્ડર ટાઇગ્રીસ। Behind the other there was a beautiful young girl. અને બીજા દરવાજાની પાછળ સુંદર યુવતી હતી। બ્યુટીફુલ નો ઓપોઝિટ અગલી, યંગ નો ઓપોઝિટ ઓલ્ડ અને ગર્લ નું જેન્ડર બોય। The man would not know which door was which. અને માણસને ખબર નહોતી કે કયો દરવાજો એમ કે છે કે શેનો છે। He would have to choose one of the two doors. અને તેને એમ કહે છે કે બંનેમાંથી એક દરવાજો એમ કે પસંદ કરવાનો રહેતો। If he choose well, જો તેમ કે સારો પસંદ કરે તો he had to marry the girl. અને તે એમ કહે છે કે છોકરી સાથે એમ કહે છે લગ્ન થાય છે। If he choose badly, the tiger would eat him. અને જો તેમ કે ખરાબ પસંદ કરે તો વાઘ તેને એમ કહે છે કે ખાઈ જાય। The king had a very beautiful daughter. રાજાને ખૂબ જ સુંદર પુત્રી હતી અથવા તો દીકરી હતી। ડોટર જેન્ડર son.
One day, he found out that she had fallen in love with a poor young soldier in his army. એટલે એક દિવસ તેને એમ કહે છે કે જાણ્યું કે તે એમ કહે છે કે રાજકુમારી અહીંયા જે રાજકુમારી જે છે તે એમ કે છે તેના લશ્કરમાં રહેતા એક ગરીબ યુવાન સૈનિકના એમ કે છે કે પ્રેમમાં પડે છે. The king was very angry. રાજા ખૂબ જ ગુસ્સે થયો. The soldier was arrested and taken to the arena. અને ત્યાર પછી શું કરવામાં આવ્યું? તો કહે છે કે સૈનિકને એમ કહે છે કે ધરપકડ કરવામાં આવી અને એમ કે તેને જાહેર સ્તર પર એમ કહે છે કે લઈ જવામાં આવ્યો. The princess knew which door concealed the tiger and which one concealed the beautiful girl. એટલે કે આ રાજકુમારી જે હતી એ રાજકુમારીને એમ કે જાણતી હતી કે કયા દરવાજાની પાછળ વાઘ છુપાયેલો અને કયા દરવાજાની પાછળ એમ કે છે કે સુંદર છોકરી. પ્રિન્સેસ નો જેન્ડર પ્રિન્સ. However, she was a very jealous princess and did not want the soldier to marry the girl behind the door. જો કે એમ કે તે ખૂબ જ એમ કે ઈર્ષાળુ રાજકુમારી હતી અને એવું પણ ઈચ્છતી નહોતી કે સૈનિક એમ કે દરવાજાની પાછળ રહે જે યુવતી જે છે એ યુવતીને પરણે તેમ પણ તે ઈચ્છતી નહોતી. Neither did she want to see her lover killed by the tiger. અને એમ કહે છે કે સાથે સાથે શું કહે છે? તો કહે છે કે તે એમ કહે છે કે એમ પણ નહીં ઈચ્છતી હતી કે તેના પ્રેમીને એમ કહે છે કે વાઘ જે છે એ મારી નાખે. When the soldier was brought into the arena, he looked up and saw the princess sitting next to her father. જ્યારે એમ કે સૈનિકને જાહેર સ્તર પર એમ કહે છે કે લાવવામાં આવ્યો ત્યારે તેણે ઉપર પોતાના કે પિતાની બાજુમાં બેસેલ રાજકુમારી જે હતી તેની તરફ એમ કહે છે કે નિહાળ્યું અથવા તો જોયું. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીડ 7 ધ પ્રિન્સેસ એન્ડ ધ ટાઈગર નાનો સરખો રીડ હતો અહીંયા પૂર્ણ કરીએ છીએ પણ અહીંયા એક્સટ્રેક્ટ જે એટલે કે કોમ્પ્રિહેન્શન છે there was once a dash dash to her father. ફર્સ્ટ ક્વેશ્ચન છે when was the king very angry? The king was very angry when he found out that his daughter had fallen in love with a poor young soldier in his army. What was the confusion for the princess? The princess was jealous. She did not want the soldier, her lover, to marry the girl behind the door. Nor did she want him to be killed by the tiger. આગળના ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજા. Whom did the princess love? The princess loved to a poor young soldier in his army. Where was the soldier
taken. Why? The soldier was arrested and taken to the arena because the king was very angry on him. Fifth one, pick out the words from the passage. Which mean A, the other option, B, fearful of being displeasure. The words are A, instead, B, jealous. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રીડ 7 ધ પ્રિન્સેસ એન્ડ ધ ટાઈગર પૂર્ણ કરીએ છીએ. કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ અવશ્ય લખી દેજો. વિદ્યાર્થી મિત્રો સમરી રાઇટિંગ તમારી જાતે તમે કોમ્પ્રિહેન્શન લઈને તમે તમારી નોટબુકમાં લખજો.